હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5ની પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ 11 થી 15 જોઈશી, જેમાં પહેલી પ્રવૃત્તિ 11મી છે બિલ લીધું. અહીં તમારે દુકાનનું નામ લખવાના છે, તેના જીએસટી નંબર લખવાના છે, કેટલા રૂપિયામાં વસ્તુની ખરીદી કરી છે, કેટલા નંગ કરી છે અને તેની વિગત લખવાની છે. મેં અહીંયા મહેક પ્રોવિઝન સ્ટોરની વસ્તુ લખેલી છે અને નવનીત કાપડ ભંડારનું બિલ લખેલું છે. તમે આ સિવાયની જ્યાંથી પણ ખરીદી કરેલી હોય અને તમે જો બિલ લીધેલું હોય તો એ બિલની માહિતી લખી શકો છો. હંમેશા બાળકો તમામ વસ્તુ જે છે એ બિલ લઈને જ વસ્તુની ખરીદી કરવી. જલારામ પુસ્તક ભંડાર છે, એના જીએસટી નંબર, કઈ તારીખે ખરીદી કરી છે, શું પ્રાઇસ છે એ વિગત મેં અહીંયા લખી છે. પેજ નંબર 31 જોઈ લઈએ. દુકાનનું નામ છે રાધેકૃષ્ણા સ્ટેશનરી, જીએસટી નંબર છે, કઈ તારીખે ખરીદી કરી તેમજ પૈસાની વિગત, અને ત્યાર પછી શ્રીરામ સ્વીટ માર્ટની માહિતી લખેલી છે. ત્યાર પછી પારેવડી સાડી શોપ અને ડીમાર્ટ મોલ, આ બંનેની માહિતી લખેલી છે. તેના જીએસટી નંબર પણ મેં લખેલા છે. અને તમે જે છે એ જ્યાંથી પણ ખરીદી કરી હોય તે બિલિંગ આપેલું હોય તે બિલની માહિતી જે છે એ અહીંયા લખી શકો છો. ત્યાર પછીની પ્રવૃત્તિ 12 જોઈએ, શ્લોક. આપણી શાળામાં વિવિધ શ્લોક બોલાય છે અને કંઠસ્થ તમારે શ્લોક કરવાના છે અને તેનું ગાન કરવાનું છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્યાર પછી છે ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરુર્કૃપા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ત્યાર પછી વાર્તામાંથી શું શીખવા મળ્યું તે અહીંયા લખવાનું છે. પ્રામાણિકતા, દયા, સહાનુભૂતિ અને સહિષ્ણુતા જેવા ગુણોનું મહત્ત્વ શીખવા મળે છે, તેમજ જીવનના પાઠ, સામાજિક સંદેશ અને મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તે શીખવા મળે છે. અહીં કોઈ પણ એક વાર્તાનું ચિત્ર દોરવાનું છે બાળકો. મેં અહીંયા મગર અને વાંદરાનું ચિત્ર દોરેલું છે. તમે જે છે એ તરસ્યા કાગડાનું ચિત્ર પણ દોરી શકો છો, અથવા તો તમને કોઈ પણ વાર્તા આવડતી હોય તેનું ચિત્ર તમે દોરી શકો છો. ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈ લઈએ. પ્રવૃત્તિ 13 રૂઢિપ્રયોગ. શાળાના પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવીને રૂઢિપ્રયોગ લખવાના છે. હાથ લગાવવો એટલે ચોરી કરવી, 11 ગણવા એટલે નાસી જવું, કેડ ભાંગી જવી એટલે જુસ્સો તૂટી જવો, ખાડામાં ઉતરવું એટલે નુકસાન ભોગવવું, હલ્લાકુસ્તી કરે એટલે ગરીબાઈમાં જીવવું, હાથનો ચોખ્ખો એટલે પ્રામાણિક હોવું, અંજાઈ જવું એટલે પ્રભાવિત થવું, આડા ઉતરવું એટલે વિઘ્નરૂપ બનવું, હૃદયમાં ખટકો હોવો એટલે દુઃખ થવું. 35મો પેજ જોઈ લઈએ. કાન નહીં દેવા એટલે ધ્યાન ન આપવું, રાખ વળી જવી એટલે ભૂલાઈ જવું, મેથી પાક મળવો એટલે માર ખાવું, નખરા કરવા એટલે નાટક કરવું, ખાતરદારી કરવી એટલે મહેમાનગીરી કરવી. ત્યાર પછી જોઈએ આંખો ઠરવી એટલે સંતોષ વળવો, આરો ન હોવો એટલે કોઈ ઉપાય ન હોવો, ઓછું આવવું એટલે માઠું લાગવું, ફફડી ઉઠવું એટલે ડરી જવું, છાસમાં માખણ જવું એટલે કામ ન આવડવું, અને મોતિયા મરી જવા એટલે હિંમત હારી જવી. ત્યાર પછી પેજ નંબર 36ની પ્રવૃત્તિ જોઈ લઈએ. મને ગમતું પુસ્તક. પુસ્તકનું નામ લખેલું છે આઝાદીના સૈનિકો. લેખક છે સુરેશ દવે. પુસ્તકની કિંમત છે 250 રૂપિયા. પાનાની કિંમત છે 185. પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણ 10 છે અને આ પુસ્તક મને શાળાના પુસ્તકાલયમાંથી મળ્યું, જે મેં વાંચવા માટે લીધેલું. ત્યાર પછી બીજું પુસ્તક છે સરસ્વતી ચંદ્ર. ગોવર્ધન રામ ત્રિપાઠીનું પુસ્તક છે. પુસ્તકની કિંમત 300 રૂપિયા છે અને પાના છે 950. 4 ભાગમાં વહેંચાયેલું છે. મારા દાદાએ મને આ પુસ્તક ભેટમાં આપ્યું છે. ત્યાર પછીનું પુસ્તક છે બકોર પટેલ. લેખકનું નામ છે હરિપ્રસાદ વ્યાસ. 80 રૂપિયાની કિંમત છે. 64 પાનાની સંખ્યા છે. કુલ પ્રકરણો 15 છે અને શાળાના પુસ્તકાલયમાંથી વાંચવા લીધેલ છે. અને ત્યાર પછીનું પુસ્તક ચોથું લખેલું છે ભગવદ્ ગીતા. લેખકનું નામ છે વ્યાસ મુનિ. પુસ્તકની કિંમત તો કે કિંમત દર્શાવેલી નથી, કારણ કે આ ભેટ સ્વરૂપે આપેલ છે. કુલ પાનાની સંખ્યા 700 છે અને કુલ પ્રકરણો 18 છે અને મંદિર દ્વારા ભેટ સ્વરૂપે આ મળેલું છે. ત્યાર પછી 15મી પ્રવૃત્તિ જોઈ લઈએ. વૃક્ષો આપણા મિત્રો.
કોઈ છોડ મળી શકે તે સ્થિતિ ન હોય તો તુલસી, ડમરો, બારમાસી જેવા છોડ રોપવા પ્રયાસ કરી શકાય? હા, બિલકુલ કરી શકાય. કારણ કે આ બધા છોડો એવા છે કે જેને આછી જાળવણીની જરૂર પડે છે. તે વિવિધ વાતાવરણમાં ઉગી શકે છે અને તુલસી અને બારમાસી જેવા છોડ ઔષધીય ગુણધર્મો પણ ધરાવે છે. વૃક્ષોથી થતા ફાયદા નોંધો. પ્રદૂષણનું નિયંત્રણ થાય, વરસાદ લાવવામાં મદદ કરે, જમીનનું ધોવાણ અટકાવે, આશ્રય અને ખોરાક અને આબોહવા નિયંત્રણ. તમે જ્યાં રહો છો ત્યાં કયા કયા પ્રકારના છોડ, રોપા, ઝાડ જોવા મળે છે તેની નોંધ મેં અહીંયા કરેલી છે. તમે એ સિવાય પણ નોંધ કરી શકો છો.